નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી હિસાબનીશ અને સબ ઓડિટરની ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજે આપણે ચર્ચા કરીશું અરજી ફોર્મ વિશે કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ઓજાસની વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જ એપ્લાયનો ઓપ્શન આપેલ છે તે એપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો આ જે ભરતી છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેર કરવામાં આવેલી છે। તો અહીંથી તમારે જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી મિત્રો જીએસએસબી તરફથી જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ જોવા મળશે। હાલ મિત્રો અત્યારે પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની એક જ ભરતીમાં અરજી ફોર્મ શરૂ છે। આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 1 માર્ચ 2024 રહેશે। હવે મિત્રો આ ભરતીનું તમારે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં જે બ્લુ કલરમાં ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો આ ભરતીની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે અહીં ગ્રીન કલરમાં એપ્લાયનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થતી જોવા મળશે। અહીં મિત્રો ભરતી રિલેટેડ તમામ ડિટેલ તમને જોવા મળશે। ત્યાર પછી અહીં એપ્લાય નાવનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એપ્લાય નાવના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ હજી સુધી તમે ઓજાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો કોઈ વાંધો નહીં મિત્રો, અહીં જે સેકન્ડ નંબરમાં રેડ કલરમાં સ્કીપનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું મિત્રો તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરવો તે પહેલા અહીં અગત્યની એક સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે, પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારા માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી જે તે હોય તે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિનું પ્રમાણપત્ર છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમે મિત્રો એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે કોમ્યુનિકેશન ડિટેલ આપવાની રહેશે એટલે કે તમારે બે એડ્રેસ આપવાના રહેશે। સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આપવાનું રહેશે। પ્રેઝન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। પ્રેઝન્ટ એડ્રેસ આપ્યા પછી તમારે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી વેરીફાઈ માટે તે જ મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ એડ્રેસ હોય તે ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી વેરીફાઈ માટે તે જ ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે।
નેશનાલિટીમાં અહીં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો તમારી પાસે જો રમતગમતનું સર્ટિફિકેટ હોય અને તમે વધારે ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રમતની વિગત આપવાની રહેશે કે કઈ રમતમાં તમે ભાગ લીધો હતો તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જે રમતમાં ભાગ લીધો હતો તેનું લેવલ શું હતું તે સ્તર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં અલગ અલગ ઓપ્શન આપેલ છે, તેમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલો જ ઓપ્શન આપેલ છે નોટ એપ્લિકેબલ, તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમે જો વિધવા ઉમેદવાર હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે વિધવા હોવા અંગેનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને સ્ટેટસમાં સિલેક્ટ કરવાનું રહેશે કે તમે રિટાયર્ડ ઉમેદવાર છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જે સર્વિસ બજાવેલ છે તે બંને તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો મિત્રો તમે રિટાયર્ડ ઉમેદવાર હોય તો તમારી પાસે જે માજી સૈનિક હોવા અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। મિત્રો તમે 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો ત્યારે મિત્રો જે રિટાયરમેન્ટ ઓર્ડર નંબર છે અથવા તો એનઓસી નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે હાલ ગુજરાત રાજ્યમાં ગવર્નમેન્ટ એમ્પ્લોય એટલે કે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે સર્વિસ જોઈન કરેલ છે તેમની જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને હાલ અત્યારે કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે અત્યારે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારી ભાષાની માહિતી એટલે કે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 ભાષા જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય, વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તમે જે ડિગ્રી મેળવેલ હોય તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને છેલ્લી એક્ઝામના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો એક ડિક્લેરેશન આપવામાં આવેલું છે તેને વાંચી લેવાનું રહેશે। એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે, તમને એક અરજી નંબર એપ્લિકેશન નંબર આપવામાં આવશે, તે નંબરને તમારે સાચવી રાખવાનો રહેશે કારણ કે હજી તમારે આગળ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે। ત્યાર પછી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારી અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી માન્ય રહેતી નથી। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે, મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં 3જા નંબરમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો અહીં તમારી અરજીની વિગત માંગશે। અરજી ફોર્મ સેવ કરતી વખતે તમને એક અરજી નંબર એપ્લિકેશન નંબર આપવામાં આવેલા હતા, તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અરજી ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। સૌથી પહેલા તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની જે સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। મિત્રો અહીં ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે જે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફોટોગ્રાફ અપલોડ થઈ જશે।
એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી જોવું જોઈએ। ફાઇલની જે સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમે જે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારું અરજી ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અરજી કન્ફર્મ કરવા માટે હોમ સ્ક્રીન પર આવી અને અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા જે અરજી નંબર છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમારી વિગત તમને જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાની રહેશે। જો વિગત સાચી હોય તો અહીં નીચે જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે, ફાઇનલ સબમિટ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે। તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે મિત્રો પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટે અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ પે ફીનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે પેટા હિસાબની સબ ઓડિટરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજી કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં સબમિટનું ઓપ્શન જોવા મળશે તે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમારે પેમેન્ટ મેથડને સિલેક્ટ કરવાની રહેશે કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો। ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ છે અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ છે અથવા તો યુપીઆઈ છે અથવા તો વોલેટ છે। તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરી તેની વિગત આપી દેવાની રહેશે। બેંક ખાતાની વિગત આપવાની રહેશે। ત્યાર પછી પે નાવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પે નાવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે બેંક એકાઉન્ટની વિગત આપેલ છે તેમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા પછી તમે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢવા માંગતા હોય અથવા તો તમે જે અરજી ફી ભરેલ છે તેની પ્રિન્ટ મેળવવા માંગતા હોય તો અહીં ફરીથી હોમ સ્ક્રીન પર આવી અને ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ પે ફી નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પછી મિત્રો અહીંથી તમારે પેટા હિસાબની સબ ઓડિટરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા કન્ફર્મેશન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। અરજી ફોર્મની પ્રિન્ટ મેળવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। તમે જે ઓનલાઈન પેમેન્ટ કરેલ છે તેની પ્રિન્ટ મેળવવા માંગતા હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે ઓનલાઈન પેમેન્ટ ભરેલ છે તેની રિસિપ્ટની પ્રિન્ટ નીકળી જશે। તો આવી રીતે મિત્રો જે જીએસએસબી તરફથી હિસાબની અને સબ ઓડિટરની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તમારે 1 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।